નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ 5 ગુજરાતી મીડિયમ વેપારી કાયદો એમાં આપણે 5મા નંબરનો ચેપ્ટર મુક્ત સંમતિ જોતા હતા. એમાં આપણે 6ઠ્ઠા નંબરનો ટોપિક દગો કે કપટ એની વ્યાખ્યા જોઈ. દગો કોને કહેવામાં આવે છે, કઈ કલમ છે, કલમ નંબર 17. અને મૌન ક્યારે કપટ ગણાય એટલે કે કપટની વ્યાખ્યા જોઈ. કપટની વ્યાખ્યા છે કોઈ વ્યક્તિને કરાર કરવાની ઈચ્છાને અસર કરે તેવી હકીકતો પરત્વેનું મૌન એ કપટ નથી, સિવાય કે કેસના સંયોગો એવા હોય કે તેને ધ્યાનમાં લેતા મૌન સેવનાર વ્યક્તિની બોલવાની ફરજ બનતી હોય, અથવા સિવાય કે એનું મૌન જ બોલવા બરાબર હોય તો એને મૌન કપટ કહેવાય છે. એવા હવે આપણે કે દગાથી કાર્ય રદ કરી શકાય તે અંગેની શરતો આપી છે, તો એ જોઈએ આપણે. પહેલી શરત છે દગાનું કૃત્ય કોને કહેવાય. તેમાં દગાનું કૃત્ય થયેલું હોવું જોઈએ. આ અંગે ઉપર જણાવેલ 5 કૃત્યો કાયદામાં જણાવવામાં આવ્યા છે. પહેલું છે ઈરાદાપૂર્વકની ખોટી રજૂઆત, એટલે કે કોઈ ઈરાદાપૂર્વક ખોટી રજૂઆત કરી હોય તો એ આપણે સમજીએ. ખોટી હકીકતનું સાચી હકીકત તરીકે સૂચન કરવામાં આવે તો તે કૃત્ય દગો કહેવાય. એટલે કે ખોટી હકીકતનું સાચી હકીકત તરીકે સૂચન કરવામાં આવે તો તે કૃત્ય દગો કહેવાય. આવું ખોટું સૂચન હકીકત અંગે હોવું જોઈએ. એટલે કે આવું ખોટું સૂચન હકીકત અંગે હોવું જોઈએ. કોઈ ફક્ત પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે કે વાતમાં કંઈક બોલે તો તે દગાનું કૃત્ય નથી. એટલે કે કોઈ વ્યક્તિ વાતમાં બોલે અથવા તો પોતાનો અભિપ્રાય આપે તો એ દગો આપ્યો ન કહેવાય. વળી તે જેને સાચી હકીકત કહે છે તે વાસ્તવમાં ખોટી છે એવી તેને ખબર હોવી જોઈએ. એટલે કે જે હકીકત કહે છે એ વાસ્તવમાં ખોટી છે એને ખબર હોવી જોઈએ. ઉદાહરણ આપ્યું છે એમાં, બને છેતરવાના ઈરાદાથી ખોટી રજૂઆત કરે છે. એટલે કે છે નામનો વ્યક્તિ નામના વ્યક્તિને છેતરવાના ઈરાદાથી ખોટી રજૂઆત કરે છે. કે પોતાના કારખાનામાં વાર્ષિક 500 મણ ગળી બને છે. એટલે કે છેતરવાના ઈરાદાથી એવું કહે છે કે પોતાના કારખાનામાં વાર્ષિક 500 મણ ગળી બને છે અને એ રીતે બને કરાર કરવા પ્રેરે છે. એટલે કે ખોટી રીતે બને કરાર કરવા પ્રેરે છે. અહીં કરાર પર બની સંમતિ દગાથી મેળવેલી ગણાય અને બની મરજીથી તે કરાર રદબાતલ થવા પાત્ર છે. એટલે કે એવું કહે છે બને કે અમારા કારખાનામાં વાર્ષિક 500 મણ ગળી બને છે, પણ વાસ્તવમાં 500 મણ ગળી બનતી હોતી નથી. આમ કહી અને બને પ્રેરે છે બને પ્રેરે છે કે પોતાનું કારખાનું ખરીદી લે કરાર કરવા માટે. અહીં કરાર દગા એટલે કે આ કરાર દગાથી થયો કહેવાય, પરંતુ આમાં બની મરજી હોય તો તે કરાર રદબાતલ થવા પાત્ર છે. કે બને ખબર પડી જાય કે નહીં 500 મણ ગળીનું ઉત્પાદન થતું નથી, ઓછું થાય છે, પણ આ લોકોએ ખોટું કહ્યું તો એની મરજીથી કરાર રદબાતલ થઈ શકે છે. બીજા નંબરમાં છે હકીકત સક્રિયતાથી છુપા હોય. એટલે કે હકીકત સક્રિયતાથી છુપાવે તો જે વ્યક્તિને કોઈ હકીકતની જાણ હોય અને તે ખાસ પ્રયત્નપૂર્વક છેતરવાના ઈરાદાથી તે હકીકતને સામા પક્ષકારથી છુપાવે તે દગો કહેવાય. કે જે વ્યક્તિને કોઈ હકીકતની જાણ હોય અને તે ખાસ પ્રયત્નપૂર્વક છેતરવાના ઈરાદાથી તે હકીકતને સામા પક્ષકારથી છુપાવે તો તે દગો કહેવાય. એટલે કે આને
ખાસ પ્રયત્ન દ્વારા છેતરવામાં આવે સામેવાળી વ્યક્તિને તો તે દગો કહેવાય. અહીં ઉદાહરણ આપ્યું છે, અનએસેસ્ટ પર અનએસ્ટેટ પર કાચી ધાતુના સ્તર બોએ શોધી કાઢ્યા છે, પરંતુ તેની માહિતી ઓથી છુપાવવા પગલાં લે છે, જેમાં તે સફળ થાય છે. અને તે માહિતી ન હોવાથી બ તે એસ્ટેટ ઓછી કિંમતી ખરીદે છે. અહીં અની મરજીથી કરાર રદબાતલ થવા પાત્ર છે. એટલે કે અને વાતની જાણ જ નથી કે માલમાં આવું છે, પરંતુ બ એ શોધી કાઢે છે અને એ ઓછી કિંમતે ખરીદી લે છે. તો અહીં અને ખબર પડે તો એ કરાર રદબાતલ કરી શકે છે. આમ છતાં એક પક્ષકાર ફક્ત મૌન સેવે તે માત્રથી જ તેણે દગો કર્યો એમ ન કહેવાય, સિવાય કે તેણે બોલવું પડે તેવા સંજોગો હોય અને છતાં બોલે નહીં. ત્રીજા નંબરમાં છે ઈરાદા વિનાનું વચન. એટલે કે જ્યારે વચન આપવામાં આવે પરંતુ તે વચન પાળવાનો ઈરાદો ન હોય તે દગો ગણાય. દાખલા તરીકે કિંમત ચૂકવવાના ઈરાદા વગર મિલકત ખરીદવી. એના પછી છે છેતરી શકે તેવું અન્ય કૃત્ય. છેતરવા માટે થયેલ અન્ય કાર્ય પણ દગો કહેવાય. છેતરવાની અનેક રીતો હોઈ શકે, તે દરેકનો સમાવેશ આ કલમમાં થઈ શકે નહીં. એટલે આ પેટા કલમ દ્વારા એવા બધા જ કાર્યોનો દગામાં સમાવેશ કરવામાં આવ્યો છે જે છેતરવા માટે કરવામાં આવે છે. એના પછી છે કાયદાએ દગાયુક્ત જાહેર કર્યું હોય. કાયદા દ્વારા તેને સ્પષ્ટપણે જાહેર કરે એવું અન્ય કોઈ પણ કૃત્ય કરે તો તે દગો કહેવાય. દાખલા તરીકે હસ્તાંતરના કાયદાની એક કલમ જમીનનો દોષ જાહેર કરવાની, જમીન વેચનારને અને વેચાણ કરનારના હિતને અસર કરે તેવી હકીકત જાહેર કરવાની ખરીદનારને ફરજ પાડે છે. અને આવી માહિતી આપવામાં કસૂર કરવામાં આવે તેને કપટનું કૃત્ય ગણાય છે. કલમ 55 માલ હસ્તાંતરનો ધારામાં કહેવામાં આવ્યું છે. હવે દગો કોણ કરી શકે? બીજા નંબરનું છે, પહેલા નંબરમાં જોઈએ દગાનું કૃત્ય કોને કહેવાય, એમાં ટોપિક હતા. હવે બીજા નંબરમાં છે દગો કોણ કરી શકે. દગાભર્યું કૃત્ય કરનાર એક પક્ષકારે પોતે કહ્યું હોવું જોઈએ અથવા પક્ષકારની ઉપેક્ષાથી તે કૃત્ય થયું હોય અથવા એના એજન્ટે કરેલું હોય તો તે કૃત્ય તેણે જ કરેલું ગણાય. દાખલા તરીકે ડિરેક્ટરો કંપનીના એજન્ટ છે. તેઓ કંપનીના વિજ્ઞાપન પત્રમાં કોઈ અસત્ય માહિતી આપે અને તેને આધારે કોઈ વ્યક્તિ શેર ખરીદે તો તે દગા ભરેલ કૃત્યને આધારે કરાર રદ કરાવી શકાય. આમ શેર વહેંચણીના કરારમાં પક્ષકાર કંપની છે અને દગાભર્યું કૃત્ય તેના એજન્ટ એવા ડિરેક્ટરે કર્યું છે. પરંતુ ત્રાહિત વ્યક્તિના ખોટા નિવેદનથી કોઈ શેર ખરીદે તો એથી કરાર રદબાતલ કરી શકાય નહીં. ત્રીજા નંબરમાં છે ઈરાદો. ત્રીજા નંબરમાં છે ઈરાદો. તેનો ઈરાદો કરારના બીજા પક્ષકારને કે તેના એજન્ટને છેતરવાનો હોવો જોઈએ છતાં જો સામા પક્ષને ખબર હોય કે પ્રથમ પક્ષકાર ખોટું નિવેદન કરે છે તો તે દગાને આધારે કરાર રદ કરાવી શકે નહીં. એટલે કે તેનો ઈરાદો કરારના બીજા પક્ષકારને કે તેના એજન્ટને છેતરવાનો હોવો જોઈએ. એટલે કે છેતરવાનો હોય તો છતાં જો સામા પક્ષને ખબર હોય કે પક્ષકારનું ખોટું નિવેદન કરે છે તો તે દગાને આધારે કરાર કરાવી શકે નહીં. ચોથા નંબરમાં છે
ખરેખર છેતરાયો હોવો જોઈએ, એટલે કે ખરેખર છેતરાયેલ હોવો જોઈએ. એમાં છે સામો પક્ષકાર છેતરાયો હોવો જોઈએ. જો દગાને કારણે સામો પક્ષકાર છેતરાયો ન હોય તો કરાર રદબાતલ થવા પાત્ર નથી. છેતરપિંડીનું જે કૃત્ય છેતરતું નથી તે કપટ નથી. કલમ 19માં સમજૂતી આપવામાં આવી છે તે મુજબ તેના પર દગો કરવામાં આવ્યો છે. તેણે સંમતિ દગાને કારણે આપી ન હોય તો તે કરાર રદબાતલ થવા પાત્ર નથી. તે જ પ્રમાણે જેના પર દગો કરવામાં આવ્યો હોય તેને કોઈ નુકસાન થયું ન હોય તો તે કરાર રદબાતલ થવા પાત્ર નથી. 5મા નંબરમાં છે મૌન દગો ક્યારે. મૌન દગો ક્યારે કહેવાય, એટલે કે કરારનો એક પક્ષકાર મૌન રાખે અને બોલવાની તેની કાયદેસરની ફરજ ન હોય તો તે મૌન દગો નથી. પરંતુ જો સંજોગો જોતા મૌન રાખનાર વ્યક્તિની ફરજ બોલવાની હોય અથવા મૌન પોતે જ વાણી ગણી શકાય તેમ હોય તો તે સંજોગોમાં મૌન દગો છે. આ મુદ્દો આપણે વિગતે તપાસીએ તો એમાં છે દગાયુક્ત કે કપટયુક્ત મૌન. સામાન્ય સંજોગોમાં કરાર કરનાર એક પક્ષકાર પાસે મહત્વની માહિતી હોય તો તે બીજા પક્ષકારને જણાવવાની જરૂર નથી. એટલે કે કોઈ સંજોગોમાં કરાર કરનાર એક પક્ષકાર પાસે મહત્વની માહિતી હોય તો તે બીજા પક્ષકારને જણાવવાની જરૂર નથી. દાખલા તરીકે ખરીદ વેચાણના કરારમાં માલમાં ખામી હોય તો તે ખરીદતા પહેલાં ગ્રાહકે ખાતરી કરી લેવી જોઈએ. તે ખામી જણાવવા વેપારી બંધાયેલો નથી. કે તમે કોઈ વસ્તુનું ખરીદી અથવા તો વેચાણ કરો છો તો માલ ખામીવાળો હોય તો તે આપણે જ્યારે ગ્રાહક ખરીદે છે ત્યારે એ જોઈ અને તપાસ કરી અને ખાતરી કરીને લેવો જોઈએ કે તેમાં ખામી છે એવું સામેવાળો વ્યક્તિ તમને કહેશે નહીં. બીજા નંબરનું ઉદાહરણ છે એક ઘોડો બને હરાજીથી વેચે છે. જાણે છે કે તે ઘોડો તંદુરસ્ત નથી છતાં તે અંગે બને કશું જ કહેતો નથી. અહીં તે દગો કરતો નથી, કારણ કે જે લે છે એને તપાસ કરવી જોઈએ કે ઘોડો તંદુરસ્ત છે કે નથી. તે જ પ્રમાણે ત્રીજા નંબરનું ઉદાહરણ છે તે જ પ્રમાણે અને બ વેપારીઓ છે. અને એવી ખાનગી માહિતી છે કે ભાવમાં ફેરફાર થવાનો છે અને તે માહિતી બને આપવામાં આવે તો કરાર કરવાની બની ઈચ્છા પર અસર થશે. આમ છતાં આ માહિતી બને આપવા અબંધાયેલો નથી. અને ઈચ્છા હોય તો તે માહિતી આપી શકે છે. એના પછી છે બોલવાની ફરજ હોય. બોલવાની ફરજ હોય જ્યારે એવા સંજોગો હોય કે તેને ધ્યાનમાં લેતા એમ કહી શકાય કે મૌન રાખનાર પક્ષકારની બોલવાની ફરજ છે ત્યારે તે મૌન રાખે તો તે દગો કહેવાય. ઉદાહરણ આપ્યું છે બ એ અની પુત્રી છે. જે હમણાં જ પુખ્ત વયની થઈ છે. જો તે ઘોડો તંદુરસ્ત ન હોય તો તેની માહિતી બ ને આપવાની અની ફરજ છે. પિતા પુત્રીનો સંબંધ વિશ્વાસનો છે. સંપૂર્ણ વિશ્વાસના કરારો આ પ્રકારના છે. એમાં પછી નીચે આપેલું છે વીમાના કરારો તેમજ શેર મંજૂરી વખતે કરારોમાં પક્ષકારોએ બધી જ બાબતો જાહેર કરવી જોઈએ. દાખલા તરીકે વીમો લેનારે પ્રપોઝલ ફોર્મમાં કોઈ જરૂરી વિગત આપી ન હોય તો વીમા કંપનીને તે કરાર બંધન કરતા નથી. તે જ પ્રમાણે શેર મંજૂરી કરતા
ડિરેક્ટરોએ બહાર પાડેલ વિજ્ઞાપન પત્રમાં સંપૂર્ણ વિગત જાહેર કરી ન હોય તો શેર હોલ્ડરોને શેર મંજૂરી બંધન કરતા નથી અને તે જ શેર મંજૂરી રદ કરાવી શકે. બ છે મૌન બોલવા બરાબર હોય. જ્યારે પક્ષકારનું મૌન તેના બોલવા બરાબર ગણાય ત્યારે જો તે ન બોલે તો તે દગો કહેવાય. ઉદાહરણ આપ્યું છે બ નો ઘોડો કરી દે છે. બ અને કહે છે જો તમે ઇનકાર નહીં કરશો તો ઘોડો તંદુરસ્ત છે એમ હું માની લઈશ. આ અંગે કશું બોલતો નથી. અહીં અનું મૌન એ આ બાબતની સંમતિ આપવા બરાબર છે. એમાં આપ્યું છે દગાની કરાર પર અસર શું થાય છે એ. જ્યારે કરાર અંગે કોઈ એક પક્ષકારની સંમતિ દગાથી મેળવવામાં આવી હોય તો નીચે મુજબ તે કરાર પર અસર થાય છે. જ્યારે કરાર અંગે કોઈ એક પક્ષકારની સંમતિ દગાથી મેળવવામાં આવી હોય તો તે નીચે મુજબ કરાર પર અસર થાય છે. પહેલું છે જે પક્ષકારની સંમતિ દગાથી મેળવવામાં આવી હોય તેની મરજીથી કરાર રદબાતલ થવા પાત્ર છે. એટલે તેની મરજી હોય તો તે કરાર રદબાતલ કરાવી શકે, પરંતુ તેણે વ્યાજબી સમયમાં તેમ કરવું જોઈએ. જો કરારનો અંત લાવવામાં તે વધુ પડતી ઢીલ કરે તો તે પોતાનો હક ગુમાવે છે. બીજા નંબરમાં છે આ ઉપરાંત જે પક્ષકારની સંમતિ દગાથી મેળવવામાં આવી હોય તે એવો આગ્રહ રાખી શકે કે બીજા પક્ષે કરારનું પાલન કરવું જોઈએ. તેમજ જો સાચી વાત કહી હોય ત્યારે પ્રથમ પક્ષકાર જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં તેને મૂકવો પડશે. ઉદાહરણ આપવામાં આવ્યું છે અ એ દગો કરવાના ઈરાદાથી બને કહ્યું કે પોતાની મિલકત કોઈ પણ પ્રકારના બોજથી મુક્ત છે. તેને આધારે બને મિલકત ખરીદી, પરંતુ મિલકત ગીરો મૂકેલી હતી. અહીં બ પાસે બે ઉપાય છે તે કરાર રદ કરાવી શકે અથવા તે અને એમ જણાવી શકે કે અએ કરારનું પાલન કરવું અને મિલકતને ગીરો મુક્ત કરી આપવી. થર્ડ નંબરમાં છે તે નુકસાનની માટે દાવો કરી શકે. એમાં અપવાદ આપવામાં આવ્યો છે દગાને કારણે કરાર રદબાતલ થવા પાત્ર છે, પરંતુ નીચેના સંજોગોમાં તેની સંમતિ દગાથી મેળવવામાં આવી છે તેની મરજીથી પણ કરાર રદબાતલ થવા પાત્ર ગણાતો નથી. એમાં અ છે કોઈ પક્ષકારની સંમતિ દગાયુક્ત મૌનથી મેળવવામાં આવી હોય પરંતુ સામાન્ય પ્રયત્ન દ્વારા તે સાચી વાત શોધી શકે તેવા સાધનો હોય કે એવી પરિસ્થિતિ હોય તો કરાર રદબાતલ કરાવી શકે નહીં. તેણે સાચી વાત શોધવા સામાન્ય તકલીફ તો લેવી જ પડે. બીજા નંબરમાં છે જ્યારે કોઈ પક્ષકાર સાથે દગો કરવામાં આવ્યો હોય પરંતુ તેણે દગાને કારણે કરાર અંગે સંમતિ આપી ન હોય તો તે કરાર રદબાતલ કરાવવા હકદાર નથી. થર્ડ નંબરમાં છે પોતાની સાથે દગો થયો છે એમ એ જણાવ્યા પછી જે કરાર મંજૂર કરવાનો ઈરાદો હોય મંજૂર રાખવાનો ઈરાદો જાહેર કરે અથવા તે કંઈ પણ કામ કરે જેથી કરારનો સ્વીકાર થયેલો ગણાય તો પાછળથી તે કરાર રદબાતલ કરાવી શકે નહીં. આમાં પછી આપ્યું છે પ્રિન્સિપાલને દગાની જાણ ન હોય પરંતુ તેના એજન્ટે પોતાના અધિકારના ક્ષેત્રમાં કામ કરતા તેની જાણ થયેલી હોય તો પણ પ્રિન્સિપાલ તે કરાર રદ કરી શકે નહીં. એના પછી જે પક્ષકારને
જે પક્ષકારને કરાર રદ કરવાનો અધિકાર છે તે પોતાના હકનો ઉપયોગ કરે તે પહેલાં ત્રીજા પક્ષનું હિત વચમાં આવે તો તે કરાર રદબાતલ ન કરી ન શકે. એમાં ઉદાહરણ આપ્યું છે, અદગા દ્વારા બ પાસેથી તેની મિલકત ઓછી કિંમતે ખરીદે છે. બ આ કરાર રદ કરે તે પહેલાં ક આ મિલકત શુભ દાનતથી અને પૂરી કિંમત આપી અ પાસેથી ખરીદે છે. હવે બ કરાર રદ કરી શકે નહીં, કારણ કે હવે તેમાં ત્રીજા પક્ષ કનું હિત વચમાં આવે છે. આ હતો દગો. દગાથી કાર્ય રદ કરી શકાય તે અંગેની શરતો. હવે 7મા નંબરનો ટોપિક છે ગેર રજૂઆત. તો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આટલા સુધી કોઈને સમજણ ન પડી હોય તો મારો કોન્ટેક્ટ કરવા વિનંતી. થેન્ક યુ.